વેરાવળમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દરરોજ અલગ અલગ થીમ આધારિત અને લાઇટિંગના શણગારથી લોકો દર્શન કરી ધન્ય બને છે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ જાણે ગણેશમય બન્યું હોય તેવો માહોલ જામ્યો છે. વેરાવળમાં શિક્ષક કોલોનીમાં આવેલ શિવશક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 22 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે પણ દુંદાળા દેવ ગણેશજીની અદ્ભુત મૂર્તિ સાથે દરરોજ વિશેષ શણગાર સાથે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. દરરોજ મહાઆરતીનું ભવ્ય આયોજન, જેમાં દેશી ઢોલ સાથે આરતી, 1008 લાડુ સાથે આરતી, 1008 દીવડા સાથે આરતી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ સ્ટાફ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક ભાવિકો જોડાય છે. વિશેષમાં ફાયર સેફટી, વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે, તેમજ કુદરતી સૌંદર્ય અને વન્યજીવોની કલાકૃતિ, વહેતા ઝરણાઓ સાથે ગણેશજીના દર્શન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીર સોમનાથ જિલ્લા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જતીન બાપુ અને શિવશક્તિ ગ્રુપના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહેલ છે. 5 દિવસ દરરોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે. મારું નામ દર્શન જોશી છે. હું શિવશક્તિ મિત્ર મંડળનો એક કાર્યકર્તા છું. અમે લોકો છેલ્લા 22 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને 5 દિવસ બધા આનંદ ઉલ્લાસ સાથે આ પ્રોગ્રામ આપણે ઉજવીએ છીએ. ઘણી મહેનત કરે છે, નાના છોકરાઓનો, મોટા છોકરાઓનો બધાનો સપોર્ટ છે, ત્યારે આ થઈ શકે છે. અને અમારું ગ્રુપ મેમ્બરો એટલા બધા મહેનત કરે છે કે આ જે કાંઈ અત્યારે અમે સફળતા મેળવીએ છીએ એનું પાછળનું કારણ છે એ બધા મિત્રો જ છે. અને આ થીમ છે એ બધી અલગ અલગ અમે કરીએ છીએ. દર વર્ષે કંઈક નવું પબ્લિક માટે લઈ આવીએ છીએ કે જે જોઈ અને એનો સારો એક માણસોને કંઈક જાણવા મળે, જોવા મળે અને આનંદ આવે. બધી રીતે જોઈ અને એને આગળ અમે પ્રોગ્રામ નક્કી કરીએ છીએ અને 5 દિવસમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. કોઈ જાતનું કંઈ નુકસાન થાય એવું અમે કંઈ કરતા નથી અને બધાને ભક્તિમય વાતાવરણ મળી રહે અને 5મે દિવસે અમે શાંતિથી વાજતે ગાજતે બાપાને પધરાવવા માટે જઈએ છીએ. અત્યારે જાહેર કાર્યક્રમોની અંદર ઘણા બધા અનિષ્ટીય બનાવ બને છે. એનું પણ ધ્યાનમાં લઈને અમે ફાયર સેફ્ટીનું પણ આયોજન રાખેલું છે કે કાંઈ પણ વધઘટ થાય, કોઈ પણ પરિસ્થિતિને આપણે સામનો કરી શકીએ એના માટે ફાયર સેફ્ટી પણ જરૂરી છે. તેનું પણ ધ્યાનમાં અમે રાખેલું છે અને જાહેર જનતાને ખાસ કરીને કહેવાનું છે કે અત્યારે જે જાહેર કાર્યક્રમો થાય છે એની અંદર ફાયર સેફ્ટીનું આપણે ધ્યાન રાખીએ એ મહત્ત્વનું છે. પબ્લિકની વચ્ચે આપણે કાંઈ પણ વધઘટ થાય તો જાનહાનિ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આવા બનાવો બને છે. એ ન થાય એના માટેનું પણ ખાસ અમે તકેદારી રાખેલી છે. મારું નામ પંકજ ઝાલા છે. અમે છેલ્લા 22 વર્ષથી અહીંયા ગણપતિની સ્થાપના કરીએ છીએ. અમારું મિત્ર મંડળનું નામ છે શિવશક્તિ મિત્ર મંડળ અને અમે અહીંયા સાર્વજનિક ગણપતિ ઉત્સવ કરીએ છીએ. અમે આની તૈયારી મહિના દિવસથી કરીએ છીએ અને આખા મિત્ર મંડળ ભેગા થઈ અને ઇકો ફ્રેન્ડલી બનાવીએ એવી ગણપતિ બનાવી છે. આ વખતે અમારી થીમ છે જંગલ થીમ ઉપર બનાવેલ છે આખું, કે જે આખું જંગલ થીમ તમે જોઈ શકો છો એના પર બનાવેલ છે. અમે 5 દિવસનો કાર્યક્રમ કરીએ છીએ. પહેલા દિવસે સ્થાપના કરીએ ત્યારે અમે કથાનું આયોજન કરીએ છીએ. બીજે દિવસે મહાઆરતી હોય છે, પછી બટુક ભોજનનું આયોજન કરેલ છે. 4 દિવસ ગણપતિ રાખીને 5મા દિવસે આપણે વિસર્જનનો પ્રોગ્રામ કરીએ છીએ. વાજતે ગાજતે ગણપતિ બધાને દરિયામાં વિસર્જન કરાવીએ છીએ આપણે. આજની આરતી વેરાવળના પીઆઈ AB જાડેજાના હાથે હતી અને આજે 1008 લાડુનો મહાપ્રસાદ હતો એના તરફ. શિવશક્તિ મિત્ર મંડળ દ્વારા અમે બહુ મહેનત કરીએ છીએ. નાના છોકરાઓ આજ બધા બહુ સાથે ભણી અને ઘણું કામ કરે છે. કારણ કે આવડું મોટું આયોજન કરવું એ બહુ મોટી વસ્તુ છે અને નાના સરકારો બધી ભેગા થઈ અને કામ કરે છે. એમાં દર્શનભાઈ છે, વિરેનભાઈ છે, ચિરાગભાઈ છે, અષ્ટેભાઈ છે, બધા ભેગા થઈ અને મોટું આયોજન કરી અને બધું ભેગું થઈને કરીએ છીએ. મારું નામ વિરેન પાલા છે. હું શિવશક્તિ મિત્ર મંડળનો કાર્યકર છું. અમે છેલ્લા 22 વર્ષથી ગણપતિ કરીએ છીએ અને આ વર્ષ અમારું 23મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીએ છીએ. અમારા ગણપતિમાં 5 દિવસના કાર્યક્રમ રાખેલો છે. પહેલા દિવસે સ્થાપના કરીએ છીએ, ત્યારબાદ 1008 લાડુનો પ્રોગ્રામ હોય છે, ત્યારબાદ અંકોટ, ખાસ કરીને અંકોટના દર્શનનો લાભ લેવાનો ખાસ અનેરો મહત્વ હોય છે. આ વખતે અમે 22 વર્ષથી કાંઈક ને કાંઈક અલગ થીમનું આયોજન કરે છે. આ વર્ષે અમે જંગલ થીમ ખાસ કરીને બાળકો માટે છે, જે જોઈને આનંદ થાય છે. આજે ગણપતિ દાદાનો બીજો દિવસ છે. આજે 1008 લાડુનો ભોગ ધરવામાં આવશે. આવતીકાલે એટલે કે સોમવારે ગણપતિ બાપાને અંકોટનો ભોગ ધરવામાં આવશે. મંગળવારે બટુક ભોજનનું આયોજન કરેલું છે અને બુધવારે વાજતે ગાજતે દાદાનું વિસર્જન કરીએ છીએ. 8 વાગે દરરોજ આરતીનો સમય છે. બહોળી સંખ્યામાં ભક્તજનો આવે છે અને તેમનો આનંદ મન પ્રફુલ્લિત થાય છે.